देखिए, ये मौलाना वहीदुद्दीन खान की जो किताब है, उसको ट्रांसलेट किया है हमारे अहमद भाई गिलानी साहब ने। और आज वो किताब लेके आए हुए हैं वक़ार अहमद सिद्दीकी साहब के वहाँ। और उनको देखिए, वक़ार अहमद सिद्दीकी साहब वो इंसान जिन्होंने आफ्टर रिटायरमेंट अपना रिटायरमेंट लाइफ कुरान की दावत के लिए बिताया। मोर देन 6000 कुरान को मुस्लिम नॉन मुस्लिम जो उसको पढ़ सके समझ सके वहाँ पर दिया। आप कुछ कहना चाहेंगे? अहमद गिलानी साहब से मैं पूछना चाहूँगा। હું મારી જાતને ખુશનસીબ સમજું છું કે મને આ પુસ્તકનું ભાષાંતર કરવાનો મોકો મળ્યો અને મને ગુલમોઇનભાઈ સાથે કામ કરવાનો મોકો મળ્યો અને વકાર અહેમદ સાહેબ જેવા જે સમાજની સંપત્તિ કહેવાય એવા વ્યક્તિઓ સાથે મુલાકાત અને એવા વ્યક્તિનો સંગાથ મને મળ્યો. હું અલ્લાહ તાલાનો ખૂબ શુક્રગુજાર છું. આ પુસ્તક જે છે આ પુસ્તક વાસ્તવિક પ્રસંગો દ્વારા જીવનની વાસ્તવિકતા વર્ણવે છે અને જે ઘણી વખત એવું થતું હોય છે કે માણસ પોતાની જાતને અંડર એસ્ટિમેટ કરતો હોય છે અને એના કારણે ઘણી વખત હતાશ થઈ જતો હોય છે નાની નાની બાબતોની અંદર નિષ્ફળતાઓનો સામનો કરે ત્યારે. તો આ પુસ્તક જ્યારે વાંચશે તો માણસ પોતાની જાત સાથે કનેક્ટ થઈને પોતાનો પોટેન્શિયલ યુટિલાઇઝ કરવાની પ્રેરણા આ પુસ્તકમાંથી મેળવી શકશે. तो आत्मज्ञान, आत्मचिंतन और आत्म मनन को लेके अपने आप के अंदर की तपस्या को बाहर लाना, वही सफलता की चाबी हमारे अहमद गिलानी साहब बता रहे हैं. मैं चाहूँगा सर आप कुछ कहना चाहेंगे ये मौके पर? हाँ, अपना तो काम है जलाते चले चिराग, अपना तो काम है जलाते चले चिराग, रास्ते में ख्वाह दोस्त या दुश्मन का घर मिले, हमने चिराग जलाया है और बराबर यही आपको विश्व गुरु की तक लेकर जाएगा. थैंक यू. આ પુસ્તકના મૂળ લેખક છે મૌલાના વહીદુદ્દીન ખાન. મૌલાના વહીદુદ્દીન ખાન એક આમાં નાનકડું એવું ઇન્ટ્રોડક્શન લખ્યું છે, જરાક વાંચીને સંભળાવું. મૌલાના વહીદુદ્દીન ખાન એક ઇસ્લામિક આધ્યાત્મિક વિદ્વાન હતા જેમનું મિશન હંમેશા શાંતિ પ્રચારનું રહ્યું હતું. તેમનું વ્યક્તિત્વ ગાંધીવાદી વિચારો પ્રમાણેનું હતું. તેમના માટે અહિંસા જ સફળતાનું શસ્ત્ર રહ્યું હતું. તેમણે પોતાની વિચારધારાને અનુરૂપ ઇસ્લામ ધર્મ પર 200 પુસ્તકો લખ્યા છે તેમજ કુરાનની સમજણ આપતું પુસ્તક તઝકિરુલ કુરાન પણ લખ્યું છે. વિશ્વ શાંતિના વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન બદલ તેઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ વિખ્યાતિ પામ્યા હતા અને તેઓ ડેમિર યુગસ પીસ ઇન્ટરનેશનલ એવોર્ડ, પદ્મભૂષણ, કોમ્યુનલ હાર્મોની એવોર્ડ તેમજ રાજીવ ગાંધી નેશનલ સદભાવના એવોર્ડ જેવા એવોર્ડ્સથી નવાજિત થયા હતા. તદુપરાંત જાન્યુઆરી 2021માં તેઓ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા એના હસ્તક પણ પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા. તો આ લેખકનું નાનકડું એવું ઇન્ટ્રોડક્શન આ પુસ્તકની પાછળ લખેલું છે એ પણ હું તમને જણાવી દેવા માગતો હતો. तो मोदी सरकार ने जिसको पद्म विभूषण से नवाजा गया है उनके हाथों से लिखी हुई किताब आपके सामने, अगर किसी को ये किताब चाहिए तो कहाँ से मिल सकती है और इसका हदिया क्या है? આ પુસ્તકને તમારે કોઈને પણ જોઈતું હોય તો હું તમને એક વોટ્સએપ નંબર બોલું છું. આમનું નામ છે અનસભાઈ અને વોટ્સએપ નંબર છે 98240 94966 9824094966. આ નંબર પર વોટ્સએપ કરવો અને આનો હદિયો જે છે એ બહુ મામૂલી 250 રૂપિયા રાખવામાં આવ્યો છે. એકચ્યુઅલી અમારો હેતુ એ છે કે લોકોની વિચારસરણી છે એ અપગ્રેડ થાય, આપણા વિચારો ઉચ્ચ બને. સિમ્પલ મૌલાનાનું કહેવાનું એવું હતું કે સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ. તો વિચારોથી કોઈ પણ કામની શરૂઆત વિચારોથી થતી હોય તો આપણા વિચારો જે છે એ શુદ્ધ થાય અને એ વિકાસ પામે. એટલે આ હદિયો ખાલી એના માટે છે કે આનું જે છે અમે ખર્ચો અમે કાઢી શકીએ પ્રિન્ટિંગનો અને લોકો સુધી આ વિચાર પહોંચાડી શકીએ. આ એક વિચારોનું વાવેતરનું એક પ્રયાસ છે. તો ખૂબ જ સુંદર અને કલાત્મક વિચાર સાથે સફળતાની ચાવી આપ સૌ માટે લઈને આવ્યા છે અહેમદ ગિલાની સાહેબ.
અને સાથે વકાર અહેમદ सिद्दीकी साहब, आप इन दोनों का भी कांटेक्ट कर सकते हैं रायगढ़ और जुहापुरा के अंदर, जहाँ से आपको ये किताब मिल पाएगी। अहमद गिलानी साहब का जो नंबर है वो बताएंगे, आपका नंबर बता दीजिए। મારો વોટ્સએપ નંબર 9558603756 છે, પરંતુ ठीक પુસ્તક है, और ये किताब आपको अनस साहब के पास से मिल जाएगी, उनको आप कोऑर्डिनेट करिए। बहुत बहुत शुक्रिया, थैंक यू।